નમસ્કાર મિત્રો, ખેડૂત પ્રભાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 1 જુલાઈ 2024 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ચોમાસું અત્યારે બેસી ગયું છે। મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે। તો ખાસ કરીને આજે તેમજ આવતીકાલે હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, તેમજ આગામી સમયમાં નવો વરસાદી રાઉન્ડ બંગાળની ખાડીમાં સિસ્ટમ બની અને ગુજરાત તરફ આવશે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરીએ તો અત્યારે સૌથી પહેલા જે અરબી સમુદ્રની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની હતી, તે સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂર જતા ખાસ કરીને ફરી વખત પાછી વળી અને બેક ટુ બેક ગુજરાત ઉપર અત્યારે સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે જેમાં આજે રાત્રે તેમજ ગઈકાલે રાત્રે પણ ભારે વરસાદ પડ્યો હતો। ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, કચ્છના વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ 4-5 થી 6-7 ઇંચ સુધીનો વરસાદ અને અત્યારનો ટોટલ વરસાદ 10 ઇંચ સુધીનો વરસાદ ગુજરાતના ઘણા બધા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળ્યો છે। જોઈએ અત્યારની અપડેટ। તો અત્યારે ખાસ કરીને આપણે જોઈએ ECMWF મોડલ મુજબ તો ખાસ કરીને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કચ્છમાં માંડવી, ગાંધીધામ, ભુજમાં વરસાદ આપણને અત્યારે જોવા મળશે। તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, ખંભાળિયા, સલાયા આજુબાજુના વિસ્તારો, ભાણવડ, પોરબંદર અને જામનગર પંથકમાં અત્યારે ભારે વરસાદ પડી શકે। તો ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ આ જે વિસ્તારો છે જેમાં આપણે લાલ બતાવવામાં આવી રહ્યું છે, ઘેરો કલર, લાલ ઘેરો કલર, તેમાં વધારે વરસાદ જોવા મળશે। તો સાથે સાથે વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, ધોળકા અને ખંભાત આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વધારે વરસાદ જોવા મળશે। જૂનાગઢ પંથક અને ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારો, સાથે સાથે અમરેલી જિલ્લામાં રાજુલા આજુબાજુના વિસ્તારો તેમજ ભાવનગરના મહુવા, તળાજા, પાલીતાણા, ભાવનગર, વલભીપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે। તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લો, સુરત અને તાપીમાં હળવો વરસાદ પડશે। સાથે સાથે વલસાડ, વાપી સુધી અને ઉત્તર ગુજરાતના કોઈ ભાગોમાં પણ અત્યારે વરસાદ આપણને જોવા મળશે। તો હવે આપણે વાત કરવાની છે GFS મોડલની। તો ખેડૂત મિત્રો, અત્યારે GFS મોડલ અત્યારે ખરેખર રીતે વિપરીત મોડલ બતાવી રહ્યું છે, કારણ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બતાવે છે। ECMWFમાં જામનગર, પોરબંદર અને દ્વારકા, કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળતો હતો। તો જોઈએ GFS મોડલની ખાસિયત। દ્વારકા, જામનગર, રાજકોટ, ખાસ જૂનાગઢ ને પોરબંદર અને ગીર સોમનાથના ભાગો તેમજ અમરેલીના કેટલાક ભાગો અને ભાવનગર જિલ્લાના કેટલાક ભાગો, મહુવા આજુબાજુના જેસર, બગદાણા, પાલીતાણા, ગારિયાધાર આ બધા વિસ્તારોમાં આપણને ભારે વરસાદ જોવા મળે છે। કચ્છની અંદર ખાવડા, નલિયા, ગાંધીધામ તેમજ અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર। દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી જિલ્લામાં ભારે વરસાદ। તો વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં થોડો હળવો વરસાદ આજે રહેશે। તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર, પાલનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મામાં પણ વરસાદ આપણને આજે જોવા મળશે। બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે GFS મોડલમાં ખાસ કરીને ખાવડા, ગઢશીસા, નલિયા, માંડવી, ભુજ, ભચાઉ સહિત સમગ્ર કચ્છમાં ભારે વરસાદ જોવા મળશે। દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો અને મોરબી જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ। તો પોરબંદર, જૂનાગઢ ને ગીર સોમનાથમાં હળવો વરસાદ। ભરૂચ, સુરત, વલસાડમાં અને નવસારી, ડાંગ, તાપીમાં પણ મધ્યમ વરસાદ। તો મધ્ય ગુજરાતમાં દાહોદ, લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, નડિયાદ, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર અને પંચમહાલ જિલ્લાની અંદર ભારે વરસાદ। તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, રાધનપુર તેમજ પાલનપુર, થરાદ, ધાનેરા, આબુ રોડ, અંબાજી આ બધા જે વિસ્તારો છે, પાટણ, સિદ્ધપુર, સરસ્વતી, સાંતલપુર તેમજ સુઈગામ આ બધા વિસ્તારોમાં વરસાદ આજે જોવા મળશે। તો હજુ ગુજરાતની અંદર 24 કલાક વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ, યલો એલર્ટ આપવામાં આવેલું છે। હવામાન વિભાગ દ્વારા પણ લોકોને સતર્ક કરવામાં આવ્યા છે। ખાસ કરીને અરબી સમુદ્રની અંદર ન જવા માટેની પણ અને અપીલ કરવામાં આવી છે, કારણ કે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। તો જોઈએ હવે આજે સાંજની અપડેટ, જેમાં સાંજના 6 વાગ્યાની અપડેટ જોઈએ તો સમગ્ર કચ્છની અંદર ખાવડા, નલિયા, ગાંધીધામમાં ભારે વરસાદ પડશે, ભારેથી અતિ ભારે પણ પડશે। સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ ને પોરબંદર આ તમામ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ, કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ।
ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી દક્ષિણ ગુજરાતના ભાગો, અમદાવાદથી ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર, ખેડા, આણંદ, મહીસાગર તેમજ ઉત્તર ગુજરાતમાં સુઈગામ, પાલનપુર, મહેસાણા, ડુંગરપુર એટલે કે તમામ વિસ્તારો જેમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, બાંસવાડા, ગાંધીનગર, થરાદ, ધાનેરા, આબુ રોડ, અંબાજી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તો ખાસ કરીને રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે 2 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે. સવારના 5 વાગ્યાની અપડેટ જોઈએ તો તેમાં પણ આજની જેમ જ દરિયા કિનારાના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે. તો ખાસ કરીને આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોરના સમયે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા પડશે. 3 તારીખની વાત કરીએ તો 3 તારીખમાં પણ વરસાદની નહિવત સંભાવનાઓ વચ્ચે ઝાપટારૂપી વરસાદ પડતો રહેશે. બાકી આગામી સમયમાં નવો રાઉન્ડની વાત કરીએ તો નવો રાઉન્ડ ખાસ કરીને 8 તારીખની અંદર બંગાળની જે ખાડી છે તેમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે. આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાત તરફ આગળ વધી અને લેન્ડફોલ થશે. તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ 9 તારીખ અને 10 તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે. તો વરસાદનો જે આ બીજો રાઉન્ડ છે તે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદરૂપી રહેશે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ આજે પવનની ઝડપ કેવી રહેશે. અત્યારની આપણે વાત કરીએ તો અત્યારે જે અરબી સમુદ્રમાંથી જે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે જે 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ છે. દક્ષિણ ગુજરાતમાં 45, મધ્ય ગુજરાતમાં 40. આજે સાંજના સમયની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે 64, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના દરિયા કિનારે 60, કચ્છના વિસ્તારોમાં 44 તેમજ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે કચ્છની અંદર 51, સૌરાષ્ટ્રમાં 57 અને દક્ષિણ ગુજરાતમાં 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના આજના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીએ નવી અપડેટમાં. ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રભાત યુટ્યુબ ચેનલ.